તો વાગ્યા છે સવારના 6:30 અને બધા લોકોને ગુડ મોર્નિંગ. આજે સન્ડે નથી, આજે છે શુક્રવાર અને આજે ચાલવા માટે અમે બધા જઈએ છીએ એટલે વહેલો ઉઠ્યો છું. બાકી સન્ડે હોય તો બહુ વહેલા હોય ક્રિકેટ માટે, કારણ કે 6 વાગે તો ક્રિકેટ ચાલુ થઈ જાય. તો કાંઈ વાંધો નહીં, નવી શરૂઆત છે, જોઈએ કેટલા દિવસ ફોલો કરીએ. તો ફટાફટ જઈએ ચાલવા માટે. હજી જો આંખો નથી ખુલી. જો ભાઈ 6:30 ટકોરે છે ને ટીમ તૈનાત થઈ ગઈ છે હાલવા માટે ગાર્ડનમાં. જો કે રાતે હાલવા માટે આવતા હતા, પણ આજે સવારે આવ્યા છે. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. જાગે છે ને હવે જાગતા ભાઈ. સિંહ ગોદડા અંદર ક્યાંય પડ્યા કે દેખાય નહીં. જો કે ઉનાળો ચાલુ થઈ ગયો છે, પણ તોય થોડુંક ઠંડુ વાતાવરણ છે. ગોદડામાં પડ્યા ને તો શિયાળિયું કહેવાય. સિંહ નો કહેવાય. જો આ બે છે ને શિયાળે એમ. જો આજે આપણે સવારમાં ચાલવા ગયા હતા ને તો રસ્તામાં જો બટેકા પૌવા મસ્તના લઈ આવ્યા છે, એકદમ મસાલાવાળા. સાથે છે ચા, અને મેડમને બટેકા પૌવા ખાવા નથી એટલે એ ટોસ અને ચા ખાય છે. અને મમ્મી ને પપ્પા જો બધા જ સવારમાં હારે બેઠા, જો બધે બટેકા પૌવાનો જ હાલ છે. કેવાક છે મમ્મી ટેસ્ટમાં? મસ્ત છે. ખાધા છે કે હજી ચાય ખા નથી પણ એમનું સરસ છે એમ. જો કે આના ટેસ્ટી જ આવે છે. નહીં, હારા જ આવે છે એટલે. એટલે નીરવ હવે રોજ હાલવા જાય ને એટલે ફિક્સ છે કે નીરવ રોજ કાક ને કાક લેતો આવશે. રોજ તો નહીં, પણ હવે રોજ હાલવા જાવ સારું. રોજ તો નહીં, પણ એમ કે અઠવાડિયામાં 7 દિવસ હોય તો 8-9 વાર તો નીરવ ખાલી લેતો આવશે એમ. ગાંઠિયા ને એવું ગરમા ગરમ બસ બધું લેતો આવી. લેતો આવજે, એ બધે મને ભાવે એવું કાક એકાદ વસ્તુ લેતા આવજે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. અને જો આપણે સુરતથી જે ચાંદલા લાવી છે ને, ચાંદલાનું એટલું મસ્ત ગમ છે ને કે લાઈક તમે પરાણે ઉખાડો ને મોઢું મોઢું આમ ઘસીને દો ને તો જ તમારો આ ચાંદલો નીકળે. બાકી ચાંદલો નીકળતો નથી ને. અહીંયા જે હું લગાડતી હતી ને એ તો લાઈક બપોર થાય ને ત્યાં તો નીકળી જ ગયો હોય. આ જો એટલું મસ્ત ગમ છે ને. અને મારા મત પ્રમાણે મને એવું લાગે છે કે છે ને વાળ માટે મારી બોડીને છે ને સુરતનું પાણી શૂટ થાય છે, પણ બોડી માટે છે ને અહીંયાનું પાણી શૂટ થાય છે. કારણ કે અહીંયા આવીને પછી જો મને એવું લાગે છે કે મારું ફેસ સારું થઈ ગયું છે સુરત કરતા રીતે. અને વાળ ધોયા ને તો લાઈક એટલા બધા નથી ઉતરતા, પણ લાઈક સુરત જેટલા ઉતરતા ને એના પ્રમાણમાં તો ડબલ નહીં પણ ટ્રિપલ અહીંયા મારા વાળ ઉતરે છે. જો ભાઈ અમારી એનિવર્સરી છે એટલે પાયલે મને જો એનિવર્સરીમાં ગિફ્ટ આવી. પાયલ થેન્ક યુ. 60 રૂપિયાના ટોયલેટના ચંપલ નીચે તૂટી ગયા હતા ને એટલે નવા લાવ્યા છે. અચ્છા, એવું ટોયલેટ ના છે? અચ્છા, ઓકે. મને એમ કે બહાર જઈને પહેરવા હોય તો કઈ વાંધો નથી, કેમ કે બહાર જઈને તારે જવાનું તો એક જ જગ્યાએ હોય. ક્યાં? ટોયલેટમાં, બીજે ક્યાં હોય? જો ભાઈ મારું રોસ્ટિંગ કરે, પણ જો આ તો અત્યારે બધા ફેશનેબલ ચપ્પલ આવે એટલે લાગે ને ટોયલેટ ના કે સ્પેશિયલ હોય ને. એ વાત સાચી છે. હવે બધા ચપ્પલની ફેશન નીકળી ગઈ ને તો તમે ગમે એવા પહેરીને જવાનું બારે કે આ તો હારા છે, તો ફેશનમાં હારા લાગે છે. પણ એમાં જોઈએ ને સાદા હોય એટલે ટોયલેટ ના, બીજું કઈ અને નહીં. આવા છે ને લાઈક આપણે અમુક ઉંમર વાળા થઈ જાય ને બાની, એ લોકો પહેરતા હોય ખબર છે, એ થોડા પોચા હોય ને આ પ્લાસ્ટિક ના છે, તો એ ટાઈપના ચપ્પલ દૂરથી એવા લાગે છે, ખબર ન પડે કે આ પ્લાસ્ટિક ના ટોયલેટ ના ચપ્પલ છે. અરે ટોયલેટ ના ચપ્પલ અલગ કઈ નો આવે ટૂંકમાં. હે હા, તો આ ન્યા રાખો એટલે ટોયલેટ ના ને આપણે પહેરવા મળી તો ચાલુ. સાચી વાત છે. અંદર પહેરો તો ઘર ના ગણાય. હા, અને અમુક લોકો લઈ જાય તો એના પછી બીજું લાવો બીજો અમે લઈ જાય. હજી તો અમે ઉદ્ઘાટન નથી કર્યું. એક કામ કરો મામા, આનું ઉદ્ઘાટન કરી આવો. જાઓ પહેરી. મારે ઉદ્ઘાટન નથી કરવું. તમારું ઉદ્ઘાટન કરવું છે? મારે ઉદ્ઘાટન નથી કરવું. હું તમને કહેતી હતી સુરત મારા પગ કેટલા મસ્ત છે. અહીંયા તમે જોવો, જે ખાલી આવી છું 2 દિવસ થયા ત્યાં પગ જોવો અહીંયા. કારણ કે અહીંયા અમારે નીચેનું મકાન છે, બધા એમ કે ચપ્પલ પહેરતા હોય કે 24 કલાક તો ચપ્પલ પહેરીને ન રાખીએ એટલે ભૂલાઈ જાય, એટલે સાઈડમાં એમને માલીને એટલે પગ જો કાળા આવા થઈ જાય. ઓકે, તમારું ઉદ્ઘાટન કરવું હોય તો બોલો. હા, ને તમે કદાચ સૌથી પહેલા તારા હાથે જ ઉદ્ઘાટન થાય. એનિવર્સરી છે ને તારી, ઉદ્ઘાટન કરીએ જા. મમ્મી, હા, તમારું ઉદ્ઘાટન કરવું છે? એ થવાનું જ છે ને. ન્યા કઈ હાલવાનું નથી કોઈનું. પ્રેશર આવત ભલ ભલાનું ઉદ્ઘાટન હા, થઈ. બરોબર. હા, દોડવા મળે. તો આજે બપોરે જો જમવામાં આપણે દાળ ભાત બનાવવાના છે, ગાજરનો સંભારો બનાવવાનો છે, લોટ બાંધવાનો. જો લોટ મેં બાંધી નાખ્યો છે અને આપણે જો તેલ મૂકી દીધું છે અને ગાજરે ખમણી નાખ્યા છે. અને આજે ગાજર ખમણવામાં જે આપણે છાલ ઉતારવાનું જે આ મશીન આવે ને એ છે ને હાવ બગડી ગયું છે, એટલે આપણે છરીથી છાલ ઉતારી છે ને તેમાં બહુ વાર લાગે. એટલે એક વસ્તુ ખાલી ન હોય ને તો આપણો ટાઈમ કેટલો બધો વધારે વધી જાય. એટલે હવે આજે જ આપણે છે ને નવું લઈ આવશું, કારણ કે કાલ મોટા મોટા ગાજર હતા ને તો મમ્મી એની છાલ ઉતારી ને તો જો એટલું મોટું ગાજર હતું ને કે આપણું આખું વળી જ ગયું છે. જુઓ, એટલે છાલની જગ્યાએ ફળદા ઉખડે છે, અડધું ગાજર થઈ જાય જો આનાથી આપણે છાલ ઉતારીને. તો એના કરતા આપણે છે ને છરીથી જ છાલ ઉતારી નાખી. નીરવ, હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. બસ નીરવે આવીને મને હમણાં દીધી એટલે મેં એને પાછી દીધી. થેન્ક યુ. વેલકમ. એને ચોકલેટ બહુ ભાવે છે એટલે મેં કીધું એનિવર્સરી
ચોકલેટ બુકલેટ કા ખાપ્યો અને એનિવર્સરી ન હોય ને તો ખોટું નથી કહેતી. નીરવ ઘણી બધી વાર ચોકલેટ લઈ આવે છે. આપણે કીધું ન હોય ને તોય લઈ આવે, પણ જે દિવસે માંગી હોય ને એ દિવસે ન લાવે, બાકી રોજ દે. ભૂલાઈ જાય. અને એની આ ફેવરિટ છે ડેરી મિલ્ક ની આવે છે રોસ્ટેડ આલમંડ. આ મારી મોસ્ટ ફેવરિટ છે. આ ગોતીને લાવું છું. હા, મને સૌથી વધારે આ ભાવે રોસ્ટેડ આલમંડ. બહુ મસ્ત ટેસ્ટ આવે. મોજ કરો. અને તે વેલેન્ટાઇન ડે માં મોકલી હતી ની ચોકલેટ એ બહુ મસ્ત હતી. કઈ હતી? રોસર ફેવરિટ. હા, ઈ જોરદાર હતી. પણ સૌથી વધુ ફેવરિટ મારી આ જ છે. જો ભાઈ અમે બહાર નીકળ્યા હતા આટો મારવા માટે અને અત્યારે આવ્યા છે મોલમાં. અને સ્ટાર્ટિંગમાં જ અપસુકન થઈ ગયું છે કારણ કે જાડુનું જો ભાઈ ચપ્પલ તૂટી ગયું. સારું છે જાડુ મોલમાં આવ્યા છે, અહીંયા મળી જાય. લેવાની ઈચ્છા તો નથી, ગમ લઈ લઈને ચોટાડ દે. ગમ લઈ લેવું, યા તો પછી એકાદી સસ્તા લઈ લેજે ને તે ટેમ્પરરી, પછી ઘરે જઈને એવા ઘણા બધા ચપ્પલ પડ્યા છે. પાછું ઘરે લેવા જવાય ને અને 2-3 કલાક હાલશે નહીં. ગમથી પેલા ટ્રાય કરશું, જો લાગી જાય ને તો લગાડી દેવું, અધરવાઇઝ પછી ક્યાંક લઈ લેવું એકાદા ચપ્પલ સ્લીપર જેવું કાંક લઈ લેવું. જો જાડુનું હું છે ને બંને મસાજ ચેરમાં હતા અને એવી મજા આવી ગઈ ને વાત જવા દો. તું હુઈ નથી ગઈ ને? ઊંઘ જ આવતી હતી, પણ ત્યાં તો પૂરો થઈ ગયો ટાઈમ. હા એવું છે. આ 10 થી 12 મિનિટ હોય અને લિટરલી તમને ઊંઘ જ આવી જાય કારણ બોડી એકદમ મસાજ થઈ જાય. કા એકદમ મસ્ત પાછળ આપણે દાબતા હોય ને એવું જ લાગે. અમારી પાસે ટોટલ 2 ઓપ્શન છે, યા તો જાડુ નવા કોઈ સ્લીપર યા તો જે બે લેવો એ લઈ લે, યા તો ફેવિકિક ગોત્યા. કારણ કે જાડુ કે મારે ઓલરેડી એટલા બધા ચપ્પલ છે તો ક્યાં ભેગા કરવા, એટલે જે સારો ઓપ્શન હશે ને બેસ્ટ હશે ને કરશું, જોઈએ છે. જો ભાઈ ફાઇનલી સ્લીપરના સેક્શનમાં આવી ગયા છે. હવે જાડુ વિચારે છે કે કયા હારા ને કયા નહીં. બગાસ આવે છે મેડમને? ઊંઘ આવે છે? મને સાચું કલા ઊંઘ આવે છે. મસાજ કર્યો ને પછી ઊંઘ ચડી. હજી એકવાર મસાજ લઈ લે એટલે ઉડી જાય. ઉડે ને હાવ ઉડી જતો તો. જો એક તો આ ચપ્પલ કાઢ્યા હતા, બીજા વ્હાઈટ વન અને ત્રીજા આ. અને મને જાડુના બેમાં કન્ફ્યુઝન હતી, પણ આ ક્યારેક પહેર્યા હતા ને ડેઈલી યુઝમાં હતા ને એકદમ ફંકીસ જો બતાવું, એટલે છેલ્લે આ ફાઇનલ કર્યા છે. બહુ એટલે બહુ મસ્ત નથી જુઓ. અને આ ટ્રેડિશનલ છે, ક્યારેક કુર્તી મને એમાં ચાલે, પણ ફાઇનલ આ કર્યા. જો ભાઈ નવા ચપ્પલ પહેરી લીધા છે ને આ ચપ્પલને જવા દેના ડસ્ટબિનમાં, કારણ કે રિપેર થાય એમ નથી અને હવે પતી ગયું છે. જવા દો મેડમ, જવા દો. હવે આ હું તો તૂટી ગયું જો હવે. કાંઈ નાખી દો હાલો ડસ્ટબિનમાં. હવે આને આ હું સમજી લીધું, ખબર નહીં બોલો, એને દેખાણું એને કામનું હશે. હવે આને મારે ક્યાં હાથમાં લઈને ફેરવું? મેં આજે જ તમને બ્લોગમાં કીધું હતું બપોરે કે આ મારું છે તૂટી ગયું છે, એટલે છે ને છાલ નથી ઉતરતી. તો જોયું એટલે લઈ લીધું, પણ એ યાદ ન આવ્યું કે અત્યારે મૂકશું કે આપણે એક્ટિવા છે ટેકીમાં મૂકી દેવું, પણ હવે મોલ નહીં ફરાય, કારણ કે આ બધી હારે લઈને તો ફરાવા નહીં જવાય. જો જાડુની છે ને એનિવર્સરી ગિફ્ટ આવી ગઈ છે, તો હાલ છે ને કાં તો પર્સ અને ચંપલ બેની હારે તો કાંઈક લેવા દેવા છે જ મારે, એટલે નો લેવું હોય ને તોય લેવાય જાય. બોલો સારું હતું અત્યારે મોલમાં તૂટ્યું, બહાર ક્યાંક રોડે તૂટ્યું તો આઠડો થઈ જાય. તો પછી આપણે નીરવ ના પહેલે તે નીરવ ઉગાડે પગે આટા મારે, તેમાં મને કાંઈ ન થાત, નીરવને કાંઈક થાત પગમાં. જો કે અત્યારે મેલ ફિમેલના સેમ જેવા જ આવે છે. આવા હતા સેમ ઓરેન્જ કલરમાં આમાં હતા, એવા લીધા હોત તો આપણે બેન કપલ થઈ જાય. તો જાડુનું જો બંને રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છે અને મેનુમાંથી પહેલાં સૂપ ઓર્ડર કર્યું છે, પછી નક્કી કરશું આગળ શું કરીએ. જો ભાઈ સૌથી પહેલાં મેન જાડુએ બને છે ને રોસ્ટેડ ટોમેટો સૂપ મગાવ્યું છે અને સાથે જો સ્ટીક સાથે બ્રેડ એવી છે બટરવાળી. તો હવે ચાલુ કરીએ. જો ભાઈ આપણે મગાવ્યું છે ચાઇનીઝ સિઝલર અને ગરમા ગરમ જો આવી ગયું. જો ચાઇનીઝ સિઝલર મેં અને જાડુએ બંને મગાવ્યું છે અને એમાં જો મંચુરિયમ આવ્યું છે, ફ્રાઈડ રાઈસ આવ્યા છે, પછી વેજ ક્રિસ્પી છે અને મોમોસ છે, અને સાથે જો ચાઇનીઝ સોસ આવ્યો છે. અને જાડુએ જો ચાલુ હોતે કરી દીધું. તો જો ભાઈ અમે આવ્યા છીએ પીકોક રેસ્ટોરન્ટમાં જમવા માટે, જમાઈ ગયું છે. સામે ડાઇનિંગ છે અને એની સામે નજારો જો ઓહો, ફાઉન્ટેનની બાકી મોજે મોજ છે. જો તમે ખાલી એકદમ બ્યુટીફુલ વ્યૂ આવે છે. જો ભાઈ અહીંયા છે ને સિટિંગ એરિયા છે, તમે ફ્રેન્ડ સાથે આવો તો ચીલ મારી શકો છો. છાપા પડ્યા છે અને આ ગોલ મોટોલ જો સોફા છે, એમાં ગોલ મોટોલ માણસો બેસી ગયા છે. શું કરો છો? કાંઈ નહીં, બેઠા છે, બીજું તો શું કરી. હવે તો જમાઈ ગયું છે, પેટમાં જગ્યા નથી, નકર આપણે જમવાનું કામ કરીએ. આપણે બે જ છીએ, બાકી ગ્રુપ જ જામી જાય. જો આ જ રેસ્ટોરન્ટમાં છે ને અમે પહેલી વાર આવ્યા હતા ને ત્યારે મમ્મી પપ્પાની એનિવર્સરી હતી ને ત્યારે અમે ચારેય છે ને અહીંયા આવ્યા હતા. અહીંયા અમે બધા ફોટાય પાડેલા છે. અને અમારા બંનેનું કેવું છે ખબર, અમે કોઈ નવી વસ્તુ ટ્રાય ન કર્યું, જ્યાં પહેલા ગયેલા હોય ને એની એક જગ્યાએ જાય. અને ફૂડમાં એવું છે કે અમે નવી વસ્તુ ટ્રાય ન કરી શકીએ, જે ખાતા હોય ને રેગ્યુલર એ જ ખાઈએ અને અમને એ જ બધું ભાવે. નવી વસ્તુમાં આપણે ભટકાઈ જવી છે. હા, અને આજે અમે સિઝલર મગાવ્યું હતું. જો કે સિઝલર તો બીજી વાર કે ત્રીજી વાર મગાવ્યું હોય છે, પણ સૌથી વધુ અમારા બંનેનું જે ફેવરિટ છે મોસ્ટ ફેવરિટ એ વસ્તુ છે ઢોસા. ઢોસા મજા આવે લે, અને ફ્રેન્ડ સાથે હોય તો જો મજા આવે ચીલ મારવાનું એકદમ. સારું થયું નીરવ એમ કીધું કે ફ્રેન્ડ સાથે હોય તો મજા આવે, નહીતર મને એવું લાગતું હતું નીરવ એમ નો કે એનિવર્સરીમાં ખાલી એક જ વાઈફ હારે છે, 2-3 વાઈફ હારે હોય ને તો મજા આવી જાય એમ ગ્રુપમાં. 2-3 વાઈફ હોય બિલી 2-3 ઘણું આવે ને. ઈ તો આવે જ ને, 2-3 વાઈફ હોય તો બધું 2-3 ઘણું જ થાય. જનરલી કોઈ બી ઓકેશન હોય, બર્થડે હોય કે એનિવર્સરી હોય ને, તો મારું કેવું છે જે રૂટીનમાં આપણને જે ભાવતું હોય ને એ હું ખાવાનું પસંદ કરું.
જેથી બટકાઈ ન જાવ. કારણ કે આપણે અઠવાડિયે કે 15 દી કે જ્યારે પણ બહાર નીકળ્યા હોય ને તો ત્યારે મનપસંદ ખાઈએ, પણ મારી કરતાં જાડું ઉલટું છે. એ ઘણી નવી જગ્યાએ જવું હોય, નવી વસ્તુ ટ્રાય કરવી હોય, પણ થાય કેવું એમાં કોઈ વાંધો નથી, પણ એમાં બટકાઈ જઈએ. જો આજે આવ્યા હતા ઓકે, તો અમને ઢોસા જેવી મજા તો ન જ આવે, કારણ કે ઢોસા મારા ફેવરિટ છે. તો આજ આપણી મેરેજ એનિવર્સરી છે નીરવ, તો મારા 2-3 વખાણ કર. અને તને શું લાગે છે કે પેલા કરતા મારામાં અત્યારે શું બદલાવ આવ્યો છે, જે તને ગમતો હોય કે ન ગમતો હોય? બદલાવ તો ઘણા આવી ગયા છે. વાત કરું ને તો હા, કયા આવ્યા? જો પહેલા તો તારે કેવું હતું કે તું થોડીક જિદ્દી હતી, સમય સાથે ઓછી થઈ ગઈ એમ. પછી બીજું શું કીધું તે? લાઈક તને જે અમુક ક્વોલિટી મારામાં બદલાણી હોય, તને ગમતી હોય ન ગમતી હોય, બધી ક્વોલિટી કે એમ કે તને શું લાગે છે કે હું કેટલી બદલાણી આ 3 વર્ષમાં? બીજી વસ્તુ તો એક ક્વોલિટી ગણ કે જે ગણી કે તું ઘરે રહેવાનું વધારે પસંદ કરે. પહેલા કેવું આપણે ફરવાનું ને એવું વધારે હતું, હવે તને ઘરે રહેવું વધારે ગમે. એ 100%ની વાત છે. આ ક્વોલિટીમાં નથી આવતું, પણ ગમે એમ આવે છે. પણ એ તારા માટે સારી વાત છે ખરા? મારા માટે સારી વાત છે. એ વાત પેલા એવું હતું કે નીરવ કદાચ દૂધ લેવા કે છાશ લેવા જતો હોય ને તો એમાં નીરવ હારે જવું હોય, અને નીરવ અત્યારે મને ગમે એટલી તાણ કરે ને તો એ મારે બહાર ફરવા જ ન જવું હોય. નકર અમારે એનિવર્સરી હોય, બર્થડે હોય, એમ સવારથી નીકળી જાય. અને હું જેવું કહું નીરવ આપણે સવારથી ક્યાંક બહાર જવું છે, અને આજ નીરવે મને કીધું ને કે આપણે જવું છે. મેં કીધું ના, આપણે સવારથી ન જવું, 5 વાગે નહીં, અમે 6:30 કે 7 વાગે નીકળાઈશું બહાર. પણ તે કીધું કે નીરવ દૂધ છાશ લેવા હોય તો તારે મારી યાર ન્યા કેમ આવવું હોય? પેલા એવું હોય ને સ્ટાર્ટિંગમાં, હવે કાંઈ એવું ન હોય. દૂધ છાશ લેવા કોણ આવે? એટલે લાઈક તું ગમે ત્યાં ઘરની બહાર નીકળો ને તો મારે તારે હારે આવવું હોય. હવે એવું નથી રહ્યું. કદાચ બધે નીરવને એકલો જ જાવ તો જા નીરવ તો એકલો છૂટો મૂકી દીધો. તો ઈ મારા માટે ફાયદો છે. ખાઈ પીને જો ભાઈ આવા સોફા મળી જાય ને તો મારી આંખ તો આમ બંધ થઈ જાય છે. કારણ કે આજ ઓલરેડી હું સવારે વહેલો ઉઠ્યો તો ચાલવા માટે, અને આ વ્લોગમાં હું આવું 4-5 વાર કહી, કારણ કે હું ક્યારેક જ વહેલો ઉઠું છું. એક તો સન્ડે ઉઠું, અને ટ્રાય નવી કરી છે. પણ આ સોફો મળ્યો એમ થાય ભાઈ કાલ સવાર થઈ જાય. મસ્ત સોફો, એટલો કમ્ફર્ટેબલ છે ને વાત જાઓ. તો અમે અહીંયા આવ્યા છીએ ને તો રેસ્ટોરન્ટ તો છે, પણ આ છે ને રિસોર્ટ હોતે છે, અને અહીંયા કોઈકના વેડિંગ કે એવું કંઈક પ્રસંગ ચાલુ છે તો બી પબ્લિક દેખાતું જ નથી, કારણ કે એવડું મોટી જગ્યામાં બનાવ્યું છે કે વાત જવા દો. આ પાછળ જે રોડ દેખાય ને રિસોર્ટની અંદરનો રોડ છે, બહારનો નથી. કા જાડું? અને અહીંયા તમને સાયકલ આપેલી છે, ને તમારે લાઈક રિસોર્ટમાં રહ્યો ને તો જો અહીંયા પાછળ ગાડી હોતન પડી છે, એ ગાડી તમને લઈ જઈને મૂકી જાય, કારણ કે એટલો મોટો રિસોર્ટ છે, એટલે તમે હાલીને ન જઈ શકો. ખાસ કરીને જાડુ જેવા માટે છે. મારા જેવા માટે નથી, લાઈક અમુક ઓલ્ડ એજ વાળા હોય અને અમુકને ન હાલવું હોય તો મૂકી જાય ગાડી એમ. કારણ કે અહીંયા અંદર ગાડી સિવાય તો તમે મને લાગે રિસોર્ટમાં થાકી જાવ. નહીં તો તમે ત્યાં પહોંચો ને ત્યાં મને લાગે તમારે એક દિવસ તો પતી જાય કે પતી ગયો છે રિસોર્ટનો દિવસ. તમે રૂમે જાવ ને તમારે ટૂંકમાં એક દિવસ તો પૂરો થઈ જાય. કે પૈસા આપીને બીજા દિવસે રોકાઈ જાવ અહીંયા એમ. કાંઈ નહીં, હાલો હવે આપણે એક્ઝિટ લઈએ. અને અમે આ જે જગ્યાએ જમવા આવ્યા ને એનું નામ છે પીકોક રેસ્ટોરન્ટ, અમદાવાદમાં હાથીજણ પાસે આવી છે. તો ઓલરેડી જો અમારી પાસે આટલા ચપ્પલ છે, અને થોડા ઘણા જો આમાં હોતન ભર્યા છે, એટલા માટે મારે નવા ચપ્પલ નહોતા લેવા. તો રાતના વાગ્યા છે 11:30 અને ફાઇનલી અમે જમીન ઘરે આવી ચૂક્યા છીએ. અને એનિવર્સરી ક્યારના કરતા હતા, ફાઇનલી એનિવર્સરી પૂરી થઈ ગઈ છે, અને મારી આંખો ઘેરાય છે, કારણ કે આજનો દિવસ લાંબો થઈ ગયો છે. અને આ એનિવર્સરી અમે જો કે કાંઈ ખર્ચો કર્યો છે નહીં, નકર એકબીજાને ગિફ્ટ આપી, તો કાંઈ બી આને ગમતું એ લઈ લે, મને ગમતું હું લઈ લઉં. પણ આ વખતે મારા બકેટ લિસ્ટમાં એક પણ વસ્તુ હતી નહીં, અને આને મેં કીધું કે તારે જે લેવું એ લઈ લે, એનિવર્સરી છે, પણ એને કંઈ લીધું છે નહીં. આજે મોંઘા ચપ્પલ લીધા છે, એનાથી વિશેષ કાંઈ નથી લીધું. ઈ પરાણના લેવા પડ્યા, લેવા તો નહોતા, પણ પહેરે હારા લાગે છે એટલે હારું છે લઈ લીધા. આમ થોડાક ફંકી ટાઈપ લાગે છે તો પહેરવા કામ લાગશે. હમણાં ઈ જ હવે ઢળવાના છે આપણે. અને આ વસ્તુને લોકો ઊંધી રીતે કરશે કે ભાઈ એ કે તમે ચીંગુસ છો ને આમ ન કરો તેમ ન કરો, પણ તમારી પાસે જે વસ્તુ હોય એને ફરી વાર લઈને તમને લોકોને દેખાડો કરી અમારે કંઈ ફાયદો નહીં. એટલે અમારો જે મન વિચાર ને એવું અમે કરીએ છીએ. અમે એવું જોઈએ કે કાંઈ બી વસ્તુ લેવાનું હોય ને તો એનિવર્સરી કે બર્થડેમાં લઈ લે તો 2 કામ પતી જાય. ફોકટના ખર્ચા કરવાનું કંઈ કામ નહીં. ઈ તો લોકો મને ચિંગુસ બહુ કહે છે ને, અમુક વાર એમ કે નીરવ બહુ કંજૂસ છે, પહેલા કઈ લઈ નથી દેતો. પણ એ વાત હું છે ને મગજમાં નથી લેતી, કારણ કે મને ખબર છે મારા કોઈ પણ વસ્તુની જરૂર હોય કે કઈક જોતી હોય ને તો નીરવ મને લઈ દે છે, હું ખુદે લઈ લઉં છું. એટલે હું ચિંગુસ નથી અને નીરવ ચિંગુસ નથી, પણ અમે બે પૈસા જ્યાં વાપરવાનું હોય ત્યાં જ વાપરી. ખાલી બીજાને તમને લોકોને બતાવવા માટે ખોટા ખર્ચા હું ન કરી શકું. હવે અમે વ્લોગ માટે ખર્ચા નથી કરતા કે વ્લોગ માટે બતાવીએ, કારણ કે તમે લોકો રિયાલિટી જોવા આવો ને તમે લોકો જેવું જીવો છો ને એવું જ અમે લોકો જીવે છે. અને જે લોકો કદાચ મને ચીંગુસ કહેતા હોય ને, મારી લાઈફસ્ટાઈલમાં એકવાર તમે મારી યાર જીવશો ને તો તમને ખબર પડે કે મારા રૂપિયા ક્યાં ગયા. મારા ખાલી ફૂડના ખર્ચા જ એટલા બધા છે ને કે એનું તમે ખાલી લિસ્ટ કાઢશો ને તો તમે લોકો ઘણા તો બેહોશ થઈ જાઓ. એટલે જ્યાં વાપરવાનો હોય ત્યાં વાપરીએ જ છે, જ્યાં ન વાપરવાનો ત્યાં ખોટા દેખાડા કરીએ નહીં. એ મારા રૂલ છે. બસ પબ્લિકને જેવું કેવું કે કા એટલે એ તો એ જ હોય ને, જરૂર હોય તો વસ્તુ લેવાય, એમને ભેગી કરીને શું કરવી. કાંઈ વાંધો નહીં. એનિવર્સરી પૂરી થઈ ગઈ છે, ટોપિકને બહુ લાંબો નહીં ખેંચીએ.
આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. મારે કહેવાનું છે કે લાઈક લગ્નને 3 વર્ષ થઈ ગયા એટલે આપણે બંને બાંધતા હોય ને બધું હોય, પણ એક વાત સાચી છે કે અંદરથી તો મને રિયલમાં એવું ફીલ થાય કે આઈ એમ વેરી લકી કે મને નીરવ જેવો હસબન્ડ મળ્યો. લાઈક સપોર્ટિવ એટલો છે. અને બીજી વાત કરું ને, અમુક વાત હોય ને લાઈક હું કોઈને ન કરી શકું, કદાચ હું મારા ફેમિલીમાં કોઈને ન કહું, પણ નીરવ લાઈક મારા ફ્રેન્ડ છે, કદાચ મારા ઘરની કંઈક પ્રોબ્લેમ હોય ને તો નીરવ એટલો સપોર્ટિવ છે કે હું મારા ઘરની પ્રોબ્લેમ હોતા છે નીરવ વારે શેર કરી શકું. એટલે એ બહુ મોટી વાત કહેવાય. અને નીરવ બધા મને સપોર્ટ કરે છે. હમણાં છે ને થોડાક દિવસથી મને એવું અંદરથી લાગે કે નીરવ છે ને મારો બહુ રોસ્ટ કરે છે, અને મને એવું લાગે કે નીરવ આમ લાઈક મને પ્રેમ પણ નથી કરતો, પ્રેમની વાતો નથી કરતો, એવું હજી લાગે છે. પણ તો એ બધા ઉપર એ તો મને ખબર જ છે કે ગમે ત્યારે મારે ગમે એ વસ્તુની કે લાઈક ગમે એ સપોર્ટની, ઇમોશનલ સપોર્ટની જરૂર હશે ને તો નીરવ મારી હારે છે. તો થેન્ક યુ નીરવ. વેલકમ. અને વાત રોશની, તો એ મારો સ્વભાવ છે. અને જીવનમાં હ્યુમરનો તડકો નાખો તો મજા આવે જીવન. અમુક ટાઈમ મજા આવે, અમુક ટાઈમ પછી બોર થઈ જાઉં છું એનાથી. હું બોર નથી થતો. કાંઈ વાંધો નહીં. હવે કઈ બોલવાનું છે? નહીં તો કાંઈ વાંધો નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમે તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અમને એનિવર્સરીને આટલી બધી વિશ કરવા માટે તમને બધાને થેન્ક યુ સો મચ, કારણ કે ઘણા બધા મેસેજ આવ્યા છે અને ઘણા બધા વિશ કર્યું છે, તો તમને બધાને થેન્ક યુ સો મચ. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય 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 બાય. ગુડ નાઇટ.